સાધુ સંતોને તો મેં એવું કહેતા પણ સાંભળ્યા છે કે સુઈ ભલે જાઓ પણ કથામાં જાઓ. નહીં તો ઘણા લોકોને એવું હોય કે સાંભળી ન શકે, બહુ બેસે થોડીક વારમાં નીંદર આવી જાય. આપણે ગઈકાલે ચર્ચા કરેલી, માળા કરતા આળસ આવે, ભગવાનનું નામ લેતા આળસ આવે, કથામાં બેસે નીંદર આવે. હશે, આપણે તો કંઈ હિસાબ ખબર નથી. ઘણા લોકો તો ત્યાં સુધી કહી દે છે કે તમારા પાપની નિશાની છે. પણ આપણે એટલું બધું સવારના પોરમાં ક્યાં કડક બોલવું, એટલે આપણે એટલે બધું આગળ ન વધી જઈએ. પણ એ સત્ય તો છે, કંટાળો આવે માણસને. અને હજી સુધીમાં મેં કોઈને જોયા નથી સિરિયલ જોતા હોય ને બગાસા ખાતા હોય, ગામ આખાની પંચાયત કરતા હોય ને બગાસા ખાતા હોય. મેં હજી સુધીમાં કોઈને નથી જોયા. ખબર નહીં શું મજા આવતી હોય. તો પાપ હો ચાહે પરમાત્મા હો, બંને આંખ અને કાનથી અંદર આવે. કથા એક પ્રયાસ છે પરમાત્માને આપણા હૃદયની અંદર બેસાડવાનો. એટલા માટે કાંઈ ફેસિલિટી ના હોય તો એ કલાકો સુધી આપણે બેઠા રહીએ છીએ. વાસ્તવમાં આપણે જે આનંદને શોધીએ છીએ એ આપણને કથામાં મળે છે. આપણે જે વિશ્રામને શોધીએ છીએ આપણને ભગવાનના સત્સંગમાં પ્રાપ્ત થાય છે. આપવાનું કંઈ નથી સમય સિવાય, પરંતુ આપને ખ્યાલ હશે સમય આપો છો એ પણ બહુ મોટી વાત છે. અત્યારના હું ને તમે જે શ્વાસ લઈ રહ્યા છીએ ફરીથી આપણને ક્યારેય મળવાના નથી, પરંતુ ભગવાનની કથામાં લગાડેલા શ્વાસ એ ભગવાનમાં મારા ને તમારા વિશ્વાસને વધારે છે. અને એટલા માટે એ આપણે ખોટી જગ્યાએ લગાડ્યા ન ગણાય. એ બગડતા નથી, એ સુધરે છે. ભગવાન રામ એનું જ નામ જે મને ને તમને રમાડે. એ જે કંઈ કરે છે મારું ને તમારું કંઈક ને કંઈક ભલું જ કરે છે. પરમાત્મા શ્રી હરિ લીલા કરી રહ્યા છે અરણ્યમાં. કથાના પ્રવાહને જરા મનમાં લઈ લો. રાવણ આવ્યો છે અને જાનકીજીનું હરણ કરીને લઈ જાય છે. શૂર્પણખા અને રાવણ, એક બેન અને એક ભાઈ. શૂર્પણખાને રામ ગમે અને રાવણને જાનકીજી ગમે. શૂર્પણખા રામની સાથે ધરાર પરણવા ગઈ અને રાવણ જાનકીજીને ધરાર ઉઠાવી ગયો. બેય ભાઈ બહેનને જે ગમે છે એ બહુ સારું છે. તમને રામ ગમે એ સારું કહેવાય કે ખરાબ કહેવાય? બહુ સારું કહેવાય. રાવણ જાનકીજીને કદાચ પસંદ કરતો હોય તો એ સારી વાત છે, ખરાબ વાત નથી. પણ આપણી ચાહ સારી હોય એટલેથી જ પતે નહીં, આપણી રાહ પણ સારી હોવી જોઈએ. લીધેલો રસ્તો પણ યોગ્ય હોવો જોઈએ. જો રસ્તો ખોટો લીધો હોય તો ઈચ્છા પૂરી થાય નહીં. બહેને પણ ખોટો રસ્તો લીધો અને ભાઈએ પણ રસ્તો ખોટો જ લીધો. શૂર્પણખા પેલી સુંદરી સ્ત્રી હતી નહીં, રાક્ષસી હતી, પરંતુ સુંદરી સ્ત્રી બનીને રઘુનાથજીને ત્યાં છલ કપટથી પ્રાપ્ત કરવા ગઈ. મળ્યા નહીં. રસ્તો ખોટો હોય તો ક્યાંથી સિદ્ધિ પ્રાપ્ત થાય? રામ ગમે એ સારું, પણ રામ પ્રાપ્ત થાય એના માટે થઈને યોગ્ય માર્ગ પણ લેવો પડે. અયોગ્ય માર્ગે રામ ન મળે. શૂર્પણખાને મળ્યા નહીં. અરે લક્ષ્મણ પણ ન મળ્યા. પેલી બાજુ તમે રાવણને જુઓ તો એ પણ જાનકીજીને પસંદ કરે છે એટલી વાત તો બહુ સરસ છે, પરંતુ જાનકીજીની પ્રાપ્તિ માટે થઈને રામની જેમ અહંકારના ધનુષ્યને તોડવું પડે. ચાહ બહુ સારી છે, મારા ગુરુદેવ ભગવાન પૂજ્યભાઈ શ્રી કહે છે, પણ રાહ ગલત છે. ભાઈ બહેન બંનેમાંથી એક જણાને પણ સિદ્ધિ પ્રાપ્ત ન થઈ. ન શૂર્પણખા રામને મેળવી શકી, ન રાવણ એ સીતાજીને મેળવી શક્યો. રખેને કોઈ એવી ભૂલ કરે કે સીતાજીને હરી ગયો એટલે સીતાજી મળી જ ગયા કહેવાય, ભૂલ થાય છે. કોઈ માણસ એક છતની નીચે તમારી સાથે ન રહેતું હોય તો પણ તમને એ મળે એમ બને, અને કોઈ વ્યક્તિ એક જ છતની નીચે આપણી સાથે રહેતું હોય તો પણ જો આપણને ન આવડે રહેતા તો એવું બને કે એ એક છતની નીચે બે અજાણ્યા રહેતા હોય. એ માણસ તમને શરીરથી મળે કદાચ, પરંતુ મનથી ન મળે. શરીરથી ન મળે તો પણ ચાલે, મનથી મળે એ બહુ મહત્વનું છે. અને રઘુનાથજીના સંબંધો તમે જુઓ છે કે રીંછ વાંદરા રાક્ષસો સુધી આગળ ગયા છે. શબરીબાઈની પાસે રામજી બેસે છે. હમણાં આપણે કથાના દર્શન કરીશું. ભગવાને બધાને પોતાના પક્ષમાં કર્યા, બધાને મળ્યા છે પરમાત્મા. પોતાનો વ્યાપ એટલો બધો વધાર્યો કે જેની અંદર સૌને માટે જગ્યા હતી.
કૃષ્ણ ભગવાનને 16,108 રાણીઓ છે, તમે જોયું ને, એક પણ ક્યારેય રીસાઈ નહીં. બધાની સાથે ભગવાનનો એક સરખો વ્યવહાર છે. આનો અર્થ એ છે કે 16,000 હતા તો પણ બધાની સાથે. આને પતિ પત્નીના રૂપમાં લઈને પેલું આને હસવામાં ન કાઢશો. આનો ભાવ એ છે કે એક ઘરની અંદર જેટલા રહેતા હતા, ભગવાનનું ધ્યાન બધા પર છે. કેવલ 16,108 રાણીઓ જ નહીં, 18 માતાઓ હતી કૃષ્ણને. વસુદેવજીને 18 પત્નીઓ છે. એમાંથી એક પણ માતા એમ ન કહી શકે કે કૃષ્ણનું ધ્યાન મારા ઉપર નથી. 16,000 રાણીઓમાં 10 પુત્રો ઉત્પન્ન કર્યા હતા. એક પણ દીકરો એમ નથી કહી શકતો કે કૃષ્ણનું, પિતાજીનું ધ્યાન મારા ઉપર નથી. ઘણાને તો ખબર નથી એટલે પછી આવું મરજી પડે માં કે કૃષ્ણની દીકરી નહોતી. અરે ભાઈ, 16,000 રાણીઓમાં એક દીકરી છે. કોણે કયું દીકરી નથી? પણ ખબર ના હોય ને, કંઈ વાંચવું કરવું ન હોય ને, એમને બેઠા બેઠા ફુગા જ ફોડવાના હોય ને, ક્યાં કંઈ ચિંતા જોઈએ નથી. ઓલા સાબુનું પાણી આવતું આમ ભૂંગળીમાં, પેલું આમ ખાલી ફૂંક જ મારવાની હોય, ઓલા બનીને ઉડે એની મેળે. એમ હાવ મફતની પ્રવૃત્તિ, ફુગા જ ઉડાડવાના હોય. રામે આમ બરાબર કર્યું કે ન કર્યું, કૃષ્ણે આમ બરાબર કર્યું કે ન કર્યું, આપણે નીચી તો વાત જ નથી કરતા. ભગવાનનો પોતાના બધા જ સગા સંબંધીઓ સાથેનો શ્રેષ્ઠ વ્યવહાર છે. કોઈને પણ પરમાત્માથી જરાય ફરિયાદ નથી, એવી રીતના ભગવાન રહ્યા છે. એ મને ને તમને શીખવાડે છે કે મારો આવડો મોટો પરિવાર છે, એમાંથી પણ એક જણાને પણ મેં ફરિયાદ રહેવા દીધી નથી. તમારા પરિવારની અંદર 3, 4, 5 જણા હોય, તમે એવી રીતે રહેજો કે બધાને એવું લાગે કે આનું ધ્યાન મારા ઉપર પણ છે. રઘુનાથજીનું આ દિવ્ય ચરિત્ર છે. રામજી જાનકીજીને એવી રીતે મળ્યા છે, એવી રીતે એટલો પ્રેમ આપ્યો છે કે પેલી લંકાની અંદર જાનકીજી બેઠા છે અને ત્યાં રાવણે સામ દામ દંડ ભેદ કંઈ બાકી નહોતું રાખ્યું, પરંતુ જાનકીજીના મનમાં જગ્યા બનાવી શક્યો નહીં. આ શું બતાવે છે કે ચાહ ભલે હોય કે જાનકી મને મળે, ચાહમાં કંઈ વાંધો નથી, કારણ કે સીતા એટલે શાંતિ, સીતા એટલે ભક્તિ. પરંતુ છીનવી લેવાથી કોઈને શાંતિ મળી છે? અરે જેણે ઝૂંટવી લીધું હોય તો ટેન્શનમાં વધારે હોય. ઝૂંટવવાથી શાંતિ મળતી નથી. કોઈ છગનલાલની છોકરી થોડી છે કે આપણે ઉઠાવીને લઈ આવીએ. શાંતિ એમ ના મળે, ભક્તિ એમ ના મળે. રાવણે પણ એ જાનકીજીને પસંદ કરે સારી વાત, પરંતુ એનો રસ્તો પણ સાચો હોવો જોઈએ. જે નહોતો એટલે એ મેળવી ન શક્યો. જાનકીજી શરીરથી લંકામાં બેઠા છે, મનથી એ રાવણના ના થયા, કારણ કે રસ્તો ખોટો. તો આ બંને ભાઈ બહેન, શૂર્પણખાને રામજી ગમે અને રાવણને જાનકીજી ગમે, વાત બરાબર, પણ રસ્તો, ચાહ તો સાચી પણ રાહ પણ સાચી હોવી જોઈએ. ઘણી વખત તમે અનેક લોકોને જોયા હશે, જીવનભર એ હવારના પૂજા કરે ને માળા ફેરવે ને કંઈક ધૂપ ધુવાડા કરે, પણ જુઓ તો જીવનમાં ક્યાંય કંઈ ધર્મની સુગંધ જ ન દેખાય. આપણને એમ થાય હું કર્યું આખી જિંદગી. જીવતા માણસમાં ભગવાન નથી દેખાતો, મૂર્તિમાં ધૂળ દેખાતો હોય છે. જે હાલે ચાલે છે, જે તમારી સામે હસે બોલે છે, એની અંદર જો ભગવાન ના દેખાય તો મૂર્તિમાં એ આપણે વિધિ કરી લઈએ એ એક વાત, અને ભગવાન દેખાતો હશે એ બીજી વાત. દંભ કપટ પાખંડ થઈ શકે, ભક્તિ જુદી વસ્તુનું નામ છે. કહે છે ને કે એક જગ્યાએ પ્રસંગ હતો કંઈક, અને એમાં ઓલા બહેનના શરીરમાં માતાજી આવે તે ધૂણે. તો ભાગવત સપ્તાહ ચાલતી હતી ને અચાનક જ ચાલુ કર્યું કંઈક. એમાં પાછા એના આસિસ્ટન્ટે હોય, કોક વાળ ખોલી દે ને કંઈક કરે, એટલે આમ સીન આવે કે હા માતાજી આવ્યા લાગે છે. એમાંય દેખાવનું મહત્વ છે કે દેખાવું તો જોઈએ ને કે માતાજી આવ્યા. અને પછી તો ઓલા તો ભાગવત સપ્તાહ એક બાજુ રહી ગઈ ને ઓલા બધા ઊભા થઈને મીંડ્યા પગે લાગવા, અને માતાજીને આંતે ને ઓલા બેને જરાક પોતાની શક્તિ પ્રમાણે અવાજ હારો કરે. ઘણાઈને એવું હોય, આ તો ભાઈ કથા કરતા હોય એટલે ભૂંગળા જોઈએ, બાકી બહેનો કદાચ આદરે તો લગભગ ન જોઈએ. એમાંય જો ખીજાય તો પાછું હાવ ન જોઈએ. હા,
એમણે પોતાની રીતનું પોતાનું બધું નાટક કરવાનું શરૂ કર્યું. પછી કંઈક સાડી વાડીને જોતી હતી ને એવી વાત હતી. ખેર જે થયું, હવે જોવાની મજા જોજો. એનો આ ડ્રામા બધો ચાલતો હતો કે આમ ને તેમ ને બધું, હું મારા ફલાણી માતાજી છું ના તે ને બધું ચાલતું હતું. એમાં કોકે એને એમ કીધું કે એ બેન, તમારો છોકરો પડી ગયો ને એને લોહી જાય છે પગમાંથી. તે આ બધી ડ્રામા ઓલો હતો રહી ગયો એક બાજુ ને ધોડી મારો છોકરો કરીને. ત્યારે જે ડાયા માણસો હતા ને એણે એમ કીધું કે હવે ઓરિજિનલ માં પ્રગટ થઈ. આ માં છે જે છોકરાને બચાવવા ગઈ ને, આ માં છે. ઓલી તો નાટક હતું બધું. હવે બરાબર માતાજી, કારણ કે પોતાના છોકરાને દુખી ન જોઈ શકે, દોડે બચાવવા માટે થઈ. ત્યારે માતૃત્વ બરાબર છે. એમ મારી તમારી અંદર કપટ, દંભ, પાખંડ હોય તો એ કરવું આસાન છે, પણ વાસ્તવમાં ભક્તિ પ્રગટ થવી એ દુર્લભ વસ્તુ છે. એ તો એવો કંઈક ઘટના ઘટે ત્યારે પ્રગટ થાય. રઘુનાથજી શ્રી જાનકીજીને કેટલો પ્રેમ આપ્યો હશે આપ વિચાર કરો. લંકાની અંદર રાવણે કંઈક નખરા કર્યા, પણ જાનકીજી ન ડર્યા, ન પોતાના નિર્ણયમાંથી કંઈ ફેરફાર કર્યો. આ બહુ મહત્વનું છે. એટલા માટે થઈને રામજીએ અત્યાર સુધી જાનકીજીને કેવી રીતે રાખ્યા છે એનું આ રિઝલ્ટ છે કે રાવણનું કંઈ ચાલ્યું નહીં. જાનકીજીનું વર્ણન કરતા ગોસ્વામી તુલસીદાસજી કહે છે, યત્નપૂર્વક જાનકીજીને રાખ્યા છે રાવણે. અને આ તરફ જાનકીજી, રાવણ તો શું કોઈની સામે જોતા નથી. જે રૂપ રામ ભગવાનનું એણે સૌથી છેલ્લે જોયું છે, કપટ કુરંગ કહે હરણને. માયાથી હરણ બનેલા મારીચની પાછળ રામ ભગવાન એ ધનુષ્ય બાણ સજાવીને જે ગયા હતા જાનકીજી, એ પછી રઘુનાથજીના દર્શન કર્યા નથી. એ જ છબીને હૃદયમાં રાખીને રટતી રહતી હરિનામ, પરમાત્માનું નામ એ જાનકીજી રટ્યા કરે છે. પ્રેમ મુદિત મન સે કહો રામ રામ રામ, શ્રી રામ રામ રામ, શ્રી રામ રામ રામ. પ્રેમ મુદિત મન સે કહો રામ રામ રામ, શ્રી રામ રામ રામ, શ્રી રામ રામ રામ. પાપ કટે દુઃખ મીટે લેકે રામ નામ, પાપ
राम 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 श्री राम श्री राम राम श्री राम 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 श्री राम 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 श्री राम 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 श्री राम राम
करत मुक्त करत कहत राम नाम। श्री राम 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 श्री राम 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 श्री राम 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 श्री राम राम सब ही राम नाम। मात पिता बंधु सखा सब ही राम नाम। मात पिता बंधु सखा सब ही राम नाम। मात पिता बंधु सखा सब ही राम नाम। भक्त जनन जीवन धन एक राम नाम। भक्त जनन जीवन धन एक राम नाम। श्री राम 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 श्री राम 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 श्री राम 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 श्री राम राम राम
विधि कपट कुरंग संग धाई चले श्री राम सो छवि सीता राखी उरे रटती रहती हरि नाम रटती रहती हरि नाम रटती रहती हरि नाम हरि नाम। श्री राम जय जय राम। जानकीजी પોતાના આચરણ દ્વારા મને ને તમને સમજાવે છે, પ્રભુની સાથે રહો તો પ્રભુની સેવા કરો, પ્રભુથી વિયોગ થાય તો પ્રભુના નામમાં મસ્ત રહો। સંયોગ વિયોગ બંને વસ્તુ જીવનમાં આવતી હોય છે। જ્યારે આવે એ સમયે વ્યક્તિએ પરમાત્માની સાથે હોય તો સેવા કરવી। સંયોગમાં સેવા, વિયોગમાં સ્મરણ। સેવા કથા રસમહો નિતરામ પીબત્વમ। અહીંયા રાવણે જાનકીજીને અશોક વાટિકામાં રાખ્યા એ પછી ગોસ્વામી તુલસીદાસજી આપણને સૌને વળી પાછા પેલી બાજુએ રામજીની સ્થિતિ શું થઈ એ જોવા લઈ જાય છે। રઘુપતિ અનુજહી આવત દેખી रघुपति अनुजहि आवत देखी बाहिज चिंता कीनी विसेखी बाहिज चिंता कीनी विशेषी जनक सुता परिहरि हुआ के जनक सुता परिहरि हुआ अकेली आया हुआत बचन मम पे आया हूँ तात बचन मम पे निशिचर निकर फिरही बन माही निशिचरणी कर फिरही मन माही मम मन सीता आश्रम नाही मन मन सीता आश्रम नाहि। રઘુનાથજીએ જોયું નાના ભાઈ લક્ષ્મણજી આવી રહ્યા છે। બાહ્ય રૂપે બહુ જ ચિંતા કરી। હે ભાઈ, તમે જાનકીજીને એકલા છોડીને મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરીને અહીંયા આવ્યા? અરે નિશિચર નિકર ફિરહી બન માહી રાક્ષસોના ટોળા વનની અંદર ફરતા હોય છે। મમ મન સીતા આશ્રમ નાહી। મને એમ લાગે છે હવે જાનકીજી આશ્રમમાં નહીં હોય। અને જ્યાં અનુજ સમેત ગયે પ્રભુ તહવા, ગોદાવરીના તટ ઉપર જ્યાં એમનો આશ્રમ હતો ત્યાં શ્રી રઘુનાથજી ત્યાં જાય છે। અને જ્યાં આશ્રમ દેખી જાનકી હીના आश्रम देखी जानकी हीना भय बिकल जस प्राकृत दीना वीर व्रथा से व्रचित द्रविती हो बन बन भटके राम बन बन भटके राम। આશ્રમ ને જાનકીજીથી રહિત જોઈને શ્રી રામજી સાધારણ મનુષ્યની જેમ વ્યાકુળ થયા, દીન થયા, વિલાપ કરવા लाग्या। हा गुणोनी खाण जानकी, हा रूपशील व्रत ने नियमों में पवित्र सीते, तू क्या गई वन वन भटके राम। हो वीर व्रतासी व्रचित द्रविती हो बन बन भटके राम
बन भटके राह। अपनी सिया को प्राण प्रिया को पग पग ढूंढे राम। वीरे व्रथासी व्रथित द्रविती हो बन बन भटके राम। बन बन भटके राम। હે પક્ષીઓ, હે પશુઓ, હે ભ્રમરોની પંક્તિઓ, તમે ક્યાંય મૃગનયની સીતાને જોઈ છે? પરમાત્મા શ્રી રામજી લતાઓને પૂછે, વૃક્ષોની પંક્તિઓને પૂછે, હે ખંજન, પોપટ, કબૂતર, હરણ, માછલી, ભમરાઓના સમૂહો, પ્રવીણ કોયલ, હે પુષ્પો, હે દાડમ, હે વીજળી, હે કમલ, હે શરદના ચંદ્રમા, અરે નાગણ, વરુણનો પાશ, કામદેવનું ધનુષ્ય, આજ બધાય પોતપોતાની પ્રશંસા સાંભળે છે, કારણ કે જાનકીજી રહ્યા નહીં અને ચારેય બાજુ રામજી એક એકને પૂછે છે, મારી જાનકીને જોઈ? कुंजन मोहिना सरिता तीरे विरह विकल रघुबीर अधीरे। हे खग मृग है मधुकर सैन तुम देखी सीता मृग नैनी। वृक्ष लता से जासे तासे पूछत डोले राम। वीर व्रथासी व्रथित द्रविती हो बन बन भटके राम। बन बन भटके राम। अपनी सिया को प्राण पिया को पग पग ढूंढे राम। वीर व्रथासी व्रथित द्रविती हो बन बन भटके राम। बन बन भटके राम। ओ बन बन भटके राम। किमि सही जात अनख तो ही पाही, प्रिया बेगी प्रगटे सी कस नाही। ત્રેતાયુગમાં જાનકીજી ખોવાયા છે, રામજી શોધે છે. દ્વાપર યુગમાં રાસલીલામાં કૃષ્ણ ખોવાયા છે, રાધા રાની શોધે છે. કળયુગમાં બેય ખોવાઈ જાય, ઘરના ગોતે. પૂર્ણ કામ રામ સુખ રાશિ ગોસ્વામીજી લખે છે, પૂર્ણ કામ આનંદના ભંડાર રઘુનાથજી છે, પરંતુ મનુજ ચરિત કર અજ અવિનાશી. અજ અવિનાશી પરમાત્મા મનુષ્યનું ચરિત્ર કરે છે. રામકથાના પ્રારંભે સતી માતાને મોહ થયેલો એ આ જ દ્રશ્ય. શંકર ભગવાન અગસ્ત્ય ઋષિ પાસેથી રામકથા સાંભળીને આવતા હતા, ભેગા સંગ સતી જગજનની ભવાની, અને એમણે રામજીને આવી રીતે રડતા સતી માતાએ જોયા અને કોઈ રીતે સમજી ન શક્યા કે આ ભગવાન કેવા. રામ ભગવાને તો જય સચ્ચિદાનંદ જગ પાવન, जय सच्चिदानंद जग पावन, अस कही चले मनोज न सावन। जय सच्चिदानंद जग पावन,
જય સચ્ચિદાનંદ જગ પાવન કહીને રામ મહાદેવજી તો પ્રસન્નતાપૂર્વક દર્શન કરી રહ્યા છે, પણ સતી માતાને મોહ થયેલો એ આ લીલા. રઘુનાથજી આગળ ચાલી રહ્યા હતા, દંડકારણ્યની અંદર લીલા કરી રહ્યા છે મારા પ્રભુ. અને એવે સમયે જાનકીજીનું હરણ કરીને રાવણ લઈ જઈ રહ્યો હતો. એવે સમયે જટાયુ, જેનું નામ એવો એક ગીધ, એ રાવણની સાથે લડ્યો છે. હું જીવતો છું ત્યાં સુધી જાનકીજીને શાંતિથી તું લઈને અહીંયાથી જઈ નહીં શકે. લડ્યો છે રાવણની સાથે, અને રાવણે એની એક પાંખ કાપી નાખી, નીચે પડ્યા છે. ગોસ્વામી તુલસીદાસજી કહે છે, આગે પરાગીધ પતિ દેખા, સુમિરત રામ ચરણ જિન રે. આગળ જોયું તો ગીધપતિ જટાયુ પડ્યો તો. રઘુનાથજીનું મનની અંદર સ્મરણ કરી રહ્યા છે, રઘુનાથજીના ચરણારવિંદનું. રામજી તુરંત ત્યાં ગયા છે. પોતાના કોમલ કરકમલ વડે એમણે જટાયુના મસ્તકનો સ્પર્શ કર્યો છે, પોતાની ગોદમાં લીધા છે. અને એવે સમયે જટાયુએ સમાચાર આપ્યા, નાથ દશાનન યહ ગતિ કીની. દશાનન રાવણ આવ્યો હતો ને એ જાનકીજીનું હરણ કરીને લઈ ગયો છે મહારાજ. દક્ષિણ દિશામાં ગયો છે. હું એની સાથે લડ્યો, પણ મારું કંઈ એની સામે આવ્યું નહીં, અને હું કંઈ આપની કામ ન લાગી શક્યો, હું આપને કંઈ સેવા ન કરી શક્યો. રામ ભગવાને કહ્યું છે, અચલ કરો તનુ રાખવું તાતા, હું તમારા શરીરને એ જીવિત રાખવાનું કરું. ત્યારે હસતા હસતા રામજીના ખોળામાં રહેલો જટાયુ ગીધ કહે છે કે જેને પોતાના બાપાનું પણ અગ્નિ સંસ્કાર કર્યો નથી, એ રામના ગોદમાં અત્યારે મને મરવાનું મળતું હોય, અને હું એમ કહું કે મને જીવતો કરો, તો મારા જેવો મૂર્ખ કોણ? તમને દશરથજીનો પણ અગ્નિ સંસ્કાર કરવાનો અવસર મળ્યો નથી. રામજી, તમારા હાથે મારો અગ્નિ સંસ્કાર થાય. પરમાત્માનું સ્મરણ કરતા કરતા ગીધ એ ભગવાનના ધામમાં ગયો છે. ત્યારે જલ ભરી નયન કહી રઘુરાઈ, આંખમાં જલ છે અને રઘુરાઈ. રામજી પ્રેમથી કહે છે, હે તાત, તમને આ સદગતિની પ્રાપ્તિ થઈ છે, એનું કારણ તમે રામની ગોદમાં શરીરનો ત્યાગ કરો છો. આગળ આવો દિલીપભાઈ, આગળ આવો. રામજીની ગોદમાં શરીર છોડવાના હિસાબે તમને સદગતિની પ્રાપ્તિ થાય છે એવું નથી. તાત કર્મ નિજ તે ગતિ પાઈ. તમારું કર્મ જ એ પ્રકારનું શ્રેષ્ઠ છે કે એના કારણે થઈને તમને સદગતિની પ્રાપ્તિ થાય છે. પરહિત બસ જીન કે મન માહી, પરહિત બસ જીન કે મન માહી. તિન કહું જગ દુર્લભ કछु નાહી, તિન કહું જગ દુર્લભ કछु નાહી. પરહિત બસ જીન કે મન માહી. પરહિત બસ જીન કે મન માહી. જેના મનની અંદર પરહિત વસ્તુ હોય એના માટે થઈને તિન કહું દુર્લભ, એના માટે થઈને દુર્લભ છે એવું ત્રણેય કાળની અંદર કે ત્રણેય જગતની અંદર કોઈ વસ્તુ નથી. પરોપકારી વ્યક્તિ માટે થઈને રઘુનાથજી અહીંયા સારા શબ્દ વાપર્યા છે, શરીર છોડીને મારા ધામમાં જાઓ. પણ એક વાત બહુ સરસ રામજીએ જટાયુને કહ્યું. હો કહ્યું, એક વાત કેવી છે? જટાયુએ કહ્યું, બોલો. સીતા હરન તાત જની કહુ પિતા સન જાઈ. તમને ત્યાં મારા ધામમાં મારા પિતાજી મળશે, પણ રાવણ જાનકીજીનું હરણ કરીને લઈ ગયો છે એ તમે મારા બાપાને કહેતા નહીં. કેમ? આગલી પંક્તિમાં એનો જવાબ છે કે જો મેં રામ ત, એટલે કે જો હું રામ હોઉં તો કુલ સહિત કહી દશાનન આઈ. જો હું રામ હોઈશ તો આખા કુળ સહિત રાવણ ત્યાં આવીને પોતાની ભૂલ કહેશે, એટલે કે બધાને ઉપર પહોંચાડી દઈશ. તમે ના કહેતા. આ જો હું રામ હોઉં તો હું આમ કરીશ, આવું ક્યારેય રામજી બોલે નહીં. તો રામજીને આટલો આવી રીતના કેમ આટલો ક્રોધ આવ્યો? એવું રામજીને પોતાનું કોઈ અહિત કરી નાખે આમ તેમ તો એમને કંઈ ના થાય, પણ જાનકીજીને દુખી કોઈ કરે તો ના પોસાય. ભગવાનનો નિયમ સ્વભાવ છે, એમને જે પ્રેમ કરે છે એમને કંઈ કષ્ટ પડે તો ભગવાનથી સહન ના થાય. રાવણ જાનકીજીનું હરણ કરીને લઈ ગયો, કાંઈ ના થયું એને. પણ જે દિવસે વિભીષણને લાત મારી દીધી ને તે દિવસે તમે જુઓ એનું ધનોત પનોત નીકળી ગયું.
દ્રૌપદીના લુગડા ખેંચા છે કૌરવોએ, કંઈ થયું નથી, પરંતુ જે દિવસે વિદુર કાકાને કૌરવોએ કાઢી મૂક્યા મહેલમાંથી તે દિવસે એનું નાશ નક્કી થયો. જો મેં રામ તકુલ સહિત કહી દસાનન આઈ, જો હું રામ હોઉં તો પોતાના કુળ સાથે રાવણ ત્યાં આવશે ને સ્વયં જ કહેશે, જટાયુએ શરીર ગીધનું છોડ્યું છે અને શ્રી હરિનું રૂપ ધારણ કર્યું, સારૂપ્ય મુક્તિ આપી છે. ભગવાન શ્રી હરિની સ્તુતિ કરીને જટાયુજી ધામમાં પધાર્યા છે. અવિરલ ભક્તિની પ્રાપ્તિ થઈ છે એને, કારણ કે રઘુનાથજી અત્યંત કોમલ ચિત્તવાળા છે. પાર્વતીજીને શિવજી કહે છે એવા માણસો અભાગ્યા છે જે ભગવાનને છોડીને વિષયની અંદર અનુરાગ કરે છે. પછી તો પુનિસી તહી ખોજત દ્વૌ ભાઈ, જાનકીજીને શોધતા શોધતા બંને જણા એ આગળ ચાલે છે. આગળ રસ્તામાં કબંધ નામનો રાક્ષસ આવ્યો છે. ભગવાન શ્રી હરિ એનો ઉદ્ધાર કર્યો. દુર્વાસાના શ્રાપથી એ કબંધ રાક્ષસ બન્યો હતો, હવે એ પાપ મટી ગયું છે. પરમાત્મા શ્રી હરિની કૃપાથી કબંધની પણ સદગતિ થઈ છે. ત્યાંથી આગળ પરમાત્મા શ્રી હરિ એને દિવ્ય ગતિ આપીને ગોસ્વામી તુલસીદાસજી કહે છે શબરી કે આશ્રમ પગ ધારા. ભગવાન શ્રી હરિ શબરીજીના આશ્રમની અંદર પધાર્યા છે. તાહી દે ગતિ રામ ઉદારા, सबरी के आश्रम पग धारा. गति राम उदारा, सबरी के आश्रम पग धारा. सबरी देखी राम गृह आए, मुनि के बचन समुझी जिय भाए. सबरी देखी राम गृह आए, मुनि के बचन समुझी जिय भाए. सरसिज लोचन बाहु विशाला, जटा मुकुट सिर उर बनमाला. सरसिज लोचन बाहु विशाला, जटा मुकुट सिर उर बनमाला. શ્રી રઘુનાથજી શબરીજીના આશ્રમની અંદર પધાર્યા. શબરીજીએ રઘુનાથજીને પોતાના ઘરે આવેલા જોયા ત્યારે પોતાના ગુરુદેવ ભગવાનની યાદી થઈ. મતંગ ઋષિએ શબરીને કહી રાખેલું, બેટા ચિંતા ન કરતી, એક દિવસ તારે આંગણે રઘુનાથજી આવીને ઊભા રહેશે. કથા એવી છે કે મતંગ ઋષિના આશ્રમની અંદર શબરીબાઈ રહે છે અને રોજ સવારના પોરમાં બ્રાહ્મ મુહૂર્તમાં ઋષિ મુનિઓ ઉઠે એના પહેલાથી જ આખો આશ્રમ વાડી ચોડીને સાફ કરતા અને સૌની આવશ્યકતાઓ બધી લાકડા છે, પુષ્પો છે, જલ છે, બધું છાણથી સ્થાન લીપવાનું હોય એ બધું જ કરી દેતા. મતંગ ઋષિ રોજ જોવે કે બ્રાહ્મ મુહૂર્ત કરતાં પણ પહેલાં કોઈ વહેલું ઉઠી જાય છે અને અમારા આશ્રમને ચોખ્ખો ચણાક કરી નાખે છે અને અમારી આવશ્યકતાની વસ્તુઓ પધરાવે છે. એવે સમયે મતંગ ઋષિ પ્રસન્ન થયા, પરંતુ ખબર નથી કે આ કોણ કરે છે. શબરીને સહજ જ પ્રેમ છે એટલા માટે થઈને એ કરે છે. એક દિવસ મતંગ ઋષિને ખબર પડી, શબરીબાઈને બોલાવ્યા છે, ભીલડી છે પરંતુ એ દીકરી વાલી લાગી છે. ઋષિ આશીર્વાદ આપ્યા છે, બેટા કોઈ ગમે તે કે માનતી નહીં, એક દિવસ મારા આશીર્વાદ છે, તારે આંગણે સ્વયં રઘુનાથજી આવીને ઊભા રહેશે. જે દિવસનું શબરીબાઈએ સાંભળ્યું ને કે તારે આંગણે આવશે એટલે તે દિવસના ઋષિનો આશ્રમ તો શણગારતા હતા અને ઋષિનો આશ્રમ તો ચોખ્ખો ચણાક કરતા હતા અને બધું કરતા હતા, પણ પછીથી રોજ પોતાની ઝૂંપડીને પણ શણગારવાનું શરૂ કર્યું. મારી ઝૂંપડીએ ક્યારે રામ પધારે, રોજ શણગારે છે. વર્ષો વીત્યા. યુવાન બેટી શબરી એ વૃદ્ધ થઈ, શરીરમાં કરચલીઓ પડી છે, શરીર કાળું છે, વાળ ધોળા થઈ ગયા છે, વૃદ્ધાવસ્થા આવી ગઈ છે અને છતાંય તે હજી પોતાના ગુરુદેવની વાતને એને મૂકી નથી. દરરોજ ઝૂંપડી શણગારે, દરરોજ આંગણામાં રંગોળી કરે, દરરોજ રામની રાહ જોવે. આજે આવશે પ્રભુ તો હું શું કરીશ એમ કરીને મનથી ભગવાનના એ ચિંતનમાં મગ્ન રહેતી હતી. એક દિવસ સાચે જ એવો આવી ગયો કે જે દિવસે શબરીને અયોધ્યા ના જવું પડ્યું, પરંતુ રઘુનાથજી જ અહીંયા આવીને ઊભા રહ્યા. આ બતાવે છે જેને પોતાના ગુરુના વચનમાં વિશ્વાસ હોય એવા વ્યક્તિએ
કાંઈ ચિંતા કરવાની જરૂર નહીં. ગુરુએ જે કહ્યું હોય એ કર્યા કરવું. એની મેળે એનો સમય આવશે કે ભલે ને ગમે એટલો મોટો સંજોગોનો પહાડ આડો હોય એને તોડી ફાડીને મારો નાથ એ નાનકડી ઝૂંપડી આવીને ઊભો રહેશે. ગુરુએ જે કહ્યું હોય એને બિલકુલ કોઈ પણ જાતની આપણી અક્કલ લગાડ્યા સિવાય જે કહેવામાં આવ્યું હોય ચૂપચાપ કરતું રહેવું જોઈએ. જે ચૂપચાપ ગુરુની સેવામાં રહેશે એની મેળે જ તે ગુરુની કૃપા એના ઉપર ઉતરશે અને એની મેળે જ તે એની પાસે બધું જ આવશે. આજે રામથી વધારે શું છે દુનિયામાં? પણ આપણે સૌ જોઈ શકીએ છીએ કે શબરીમાં કંઈ ના કહેવાય, એને બહારથી દેખાતું કંઈ નથી, પણ એણે મન પરમાત્માને અર્પણ કર્યું છે. બુદ્ધિ ક્યાંય લગાડતી નથી. કૃષ્ણ પરમાત્મા એ જ કહે છે, મય્યેવ મન આધત્સ્વ મયી બુદ્ધિમ નિવેશય નિવસિષ્યસી મય્યેવ અત ઉર્ધ્વમ ન સંશય. આનાથી વધારે આગળ વિચાર કરવાની, સંશય કરવાની જરૂરત જ નથી. તું ખાલી તારું મન મને આપ, તારી બુદ્ધિ મને આપ. ભગવાન શ્રી હરિ ભગવદ્ ગીતામાં આજ્ઞા કરે છે, જો તું તારું મન અને બુદ્ધિ મને આપશે તો તું મારી અંદર જ રહેશે. આના કરતાં વધારે હવે સંશય કરવાની શું વાત છે? શબરીબાઈને ત્યાં પરમાત્મા શ્રી હરિ પધાર્યા છે. वो मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. हो मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. हो मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. हो राम आएंगे, आएंगे, राम आएंगे. राम आएंगे, आएंगे, राम आएंगे. हो मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. हो राम आएंगे तो अंगना सजाऊंगी. राम आएंगे तो अंगना सजाएंगे. है मेरे जन्मों के पाप सभी कट जाएंगे, राम आएंगे. मेरे जन्मों के पाप सब कट जाएंगे, राम आएंगे. हो मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. राम झूलेंगे तो पहले ना झुलाऊंगी. राम झूलेंगे तो पहले ना झुलाऊंगी. हो मीठे मीठे गीत गा के सुनाऊंगी. मीठे मीठे गीत गा के सुनाऊंगी. है मेरे जिंदगी के सारे दुख मिट जाएंगे, राम आएंगे. मेरी जिंदगी के सारे दुख मिट जाएंगे, राम आएंगे. हो राम आएंगे, आएंगे, राम आएंगे. राम आएंगे, आएंगे, राम आएंगे. हो मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. जय हो.
भोग लगाऊंगी। मैं तो रुचि रुचि भोग लगाऊंगी। हो मीठे मीठे मेरे प्रभु को खिलाऊंगी। मैं तो मीठे मेरे प्रभु को खिलाऊंगी। हो गुरु कृपा से ही भाग मेरे खुल जाएंगे, राम आएंगे। गुरु कृपा से ये भाग मेरे खुल जाएंगे, राम आएंगे। ओ राम आएंगे, आएंगे राम आएंगे। राम आएंगे आएंगे राम आएंगे। ओ मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। ओ मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। हो राम आएंगे, राम आएंगे, ओ राम आएंगे, राम आएंगे। बोल शबरी जी के राम लल्ला की जय। कमल સમાન નેત્ર, વિશાલ ભુજાવાળા, સિર પર જટાઓનો મુકુટ, હૃદય પર વનમાલા ધારણ કરેલા સુંદર શ્યામ અને ગૌર બંને ભાઈઓ જ્યારે શબરીજીના આશ્રમમાં પધાર્યા છે ત્યારે શબરીજીએ બંનેના ચરણની અંદર નમી પડ્યા છે. પ્રેમ મગન મુખ આવન બચના, ગુરુદેવ ભગવાનના વચનોને યાદ કરીને શબરીજી અત્યંત ભાવમગ્ન હૃદયમાં સ્થિર થઈ ગયા છે. મુખમાંથી વચન નીકળતા નથી, વારંવાર ચરણ કમલોમાં મસ્તક નમાવી રહ્યા છે. જલ લઈને આદરપૂર્વક બંને ભાઈઓના ચરણ ધોવે છે માં, અને એ પછી સુંદર આસનો ઉપર બેસાડ્યા છે. ગોસ્વામી તુલસીદાસજી કહે છે, કંદ મૂલ ફલ સુરસ અતિ દિયે રામ કહું આની. ગોસ્વામી તુલસીદાસજી એઠા બોર ખવડાવ્યા એવું લખતા નથી. સુરદાસજીએ તો જૂઠે ફલ સબરી કે ખાય, પ્રેમ વિવશ રઘુરાઈ સબસે ઊંચી પ્રેમ સગાઈ લખે છે. જૂઠે ફલ સબરી કે ખાય. ભગવાન શ્રી રઘુનાથજી પ્રેમને આરોગે છે. આ યાદ રાખવા જેવું છે. શબરી કરતા ક્યાંય સારા બોર કદાચ આપણે રઘુનાથજીને ધરાવી શકીએ. ચાંદીની પ્લેટમાં માથે તુલસીનું પાંદડું મૂકીને મંત્ર બોલીને આપણે ધરાવી શકીએ, પરંતુ ભગવાને બોરની સામે જોતાય નથી. અને અહીંયા હેઠા ખાધા સુદામા કરતા ક્યાંય સારા પૌવા, પેલા એ તો કાચા અને ગંધારા કપડામાં બાંધીને લઈ ગયેલા, આપણે તો સરસના પૌવાને ગાયના દૂધમાં બનાવીને ચંદ્રમાની શીતલ ચાંદનીમાં એ શીતલ કરીને ચાંદીના કટોરામાં તુલસીજી પધરાવીને એલચી વગેરે પધરાવીને ધરાવી શકીએ, પરંતુ આપણા પૌવા જરાય ઓછા થતા નથી. અને પેલાના ઝૂંટવીને ખાધેલા. વિદુરજી અને સુલભાજી તો કેળું નીચે મૂકી દે છાલ ખવડાવે, વિદુર કાકા ભાજી ખવડાવે, પરંતુ ભગવાન શ્રી હરિ દુર્યોધન કો મેવા ત્યાગો સાગ વિદુર ઘર ખાઈ. સમજવાની વાત એ છે, ભગવાન પૌવા કે સાગ કે આ એઠા ફળ નથી ખાતા. હકીકતમાં એ વિદુરના, સુદામાના, શબરીબાઈના પ્રેમને ખાય છે. ભગવાન પ્રેમ ખાય છે, ભગવાન પ્રેમ પહેરે છે, પ્રેમ ઓઢે છે, ભગવાન પ્રેમમાં રહે છે. દુનિયામાં એક માણસ એવો બતાવો જેને ભગવાને હૃદય નથી આપ્યું, પ્રેમ કરવાની સગવડ નથી આપી. એક માણસ બતાવો. રૂપિયા કોકને દીધા, કોકને નથી દીધા. અકલ કોકને દીધી છે, કોકને નથી દીધી. મોટા મકાન કોકને આપ્યા, કોકને નાના આપ્યા. કોકને વાહનની સગવડ છે, કોક 11 નંબરની એટલે ગાડીમાં, એટલે કે આ ચાલીને જાય. સગવડ બધાને જુદી જુદી આપેલી છે, પરંતુ કહો હૃદય કોને નથી આપ્યું? ભાવનાઓ કોને નથી આપી? પ્રેમ કરવાની સગવડ કોને નથી આપી? પરમાત્મા શ્રી હરિએ સૌને બધું જ આપ્યું છે. બાહ્ય ભૌતિક વસ્તુઓમાં ભેદ દેખાશે, પરંતુ હૃદય બધાને આપ્યું છે. અને હૃદય માણસ કોને આપે છે એનું બહુ મહત્વ છે.
મય્યેવ મન આધત્સ્વ મયી બુદ્ધિમ નિવેશય. કૃષ્ણ પરમાત્મા પોતે માંગે છે, મન બુદ્ધિ મને આપો. શરીર સંસારનું આપેલું છે એટલે શરીરથી સંસારની સેવા કરો. મન ભગવાનનું છે એટલા માટે મન ભગવાનને આપો. પરમાત્મા શ્રી હરિ મન જ માંગે છે અને શબરીબાઈએ મન જ તો આપી દીધું છે. પરમાત્મા પ્રસન્નતાપૂર્વક એના અત્યંત રસીલા અને સ્વાદિષ્ટ કંદમૂલ ફલ એનો ભોગ લગાવે છે. પ્રભુએ વારંવાર પ્રશંસા કરીને પ્રેમ સહિત આરોગ્યો છે. પછી તો હાથ જોડીને આગળ ઊભા રહી ગયા છે. પ્રભુને જોઈને એમનો પ્રેમ અત્યંત વધ્યો છે. શબરીજી તો બોલ્યા છે કે હી વિધિ અસ્તુતિ કરાઉં તુમ્હારી. હે નાથ, હું તમારી સ્તુતિ કેવી રીતે કરું? કારણ કે હું તો નીચ જાતિનું છું, અત્યંત મૂઢમતી છું. અધમ તે અધમ, અધમ અતિ નારી. જે અધમમાં પણ અધમ છે એમાં એ સ્ત્રી અત્યંત અધમ છે. આપણને એવું લાગે ગોસ્વામીજી આવું કેમ લખ્યું? બહેન બેટીઓને કેમ અધમ કહ્યા? સ્ત્રી અધમ છે એવું આપણે વિચારીએ. તુલસીદાસજી લખ્યું છે એના પહેલા થોડુંક શાસ્ત્રને ખોલીને જોવું જોઈએ. આ શબરીબાઈ બોલે છે. અને દુનિયામાં કોઈ એવો ભગત તમે નહીં જોયો હોય જે અભિમાન કરે. એ તો એક જ વસ્તુ કહે છે, હું અધમ છું. અધમ તે અધમ, અધમ અતિ નારી. અધમ તે અધમ, અધમ અતિ નારી. તિન મેં મતી મંદ અઘારી. તિન મતી મતી મંદ અઘારી. કે વિધિય સ્તુતિ કરું તુમ્હારી. અધમ જાતિ में जड़मती भारी. अधम जाति में जड़मती भारी. શબરીબાઈ પોતે પોતાની જાતને અધમ કહે છે. મોસમ કોન કુટિલ ખલ કામી. मौसम कौन कुटिल खदका. जिन तनु दियो ताहि बिसरायो. जिन तनु दियो ताहि बिसरायो. ऐसो नमक हरामी. मौसम कौन कुटिल खलकामी. मौसम कौन. સુરદાસજી આ વસ્તુને શ્રી વલ્લભાચાર્યજીની સામે રાખે છે. કહે છે મારા જેવો કોણ કુટિલ, મારા જેવો કોણ ખલ, મારા જેવો કોણ કામી. આ એ સંતોની, એ ભક્તોની આત્મકથા નથી, આ એમનો વિનય છે. વિનય એક વસ્તુ છે, આત્મકથા એક વસ્તુ છે. શબરીબાઈ જ્યારે એમ કે અધમ તે અધમ, અધમ અતિ નારી. સ્ત્રી અધમમાં અધમ હોય છે પણ એ અડધી વાત થઈ. પછી એમ કહે છે એમાંય હું તો મતિ મંદ, હું એમાંય અધમ હું છું. હકીકતમાં આ વિનય છે, આત્મકથા નથી. હા, આપણે રામાયણનો પાઠ કરતા હોઈએ અથવા આપણે સુરદાસજીની વાણીનો પાઠ કરતા હોઈએ ત્યારે એ આપણો વિનય નથી હોતો, આપણી તો એ આત્મકથા જ હોય છે. जिन तनु दियो ताहि बिसरायो. ऐसो मौसम कौन कुटिल खल. જેણે શરીર આપ્યું એને જ ભૂલી ગયો. जिन तनु दियो ताहि बिसरायो. જેણે શરીર આપ્યું હોય એને જ જે વ્યક્તિ ભૂલી જાય તો નમક હરામી થયો. સુરદાસજી કહે છે ऐसो नमक हरामी. मौसम कौन कुटिल खल. વિનય કર્યો છે પણ રામ ભગવાન એ વાતને પકડી લીધી.
રામ ભગવાન કહે છે તમે એમ કહો છો કે હી વિધિ સ્તુતિ કરો તુમ્હારી, હું તમારી સ્તુતિ કઈ રીતે કરું? કાંઈ વાંધો નહીં, તમે મારી સ્તુતિ કરતા નથી આવડતી, કંઈ વાંધો નહીં, અમે તો ગુરુજીની પાસે બેસીને ભણ્યા છીએ ને, અમને આવડે છે, લો અમે તમારી સ્તુતિ કરીએ. એમ કહીને રઘુનાથજી એમની સામે કહે છે, હે ભામિની, આહા, મારા ગુરુદેવ ભગવાન પૂજ્ય ભાઈ શ્રી એમ કહે છે, કોઈ સુંદર સ્ત્રી હોય તો એને ભામિની કહેવાય. બાહ્ય સૌંદર્યની વાત હોય તો શબરીબાઈમાં કોઈ બાહ્ય સૌંદર્ય નથી, પણ યાદ રાખવાનું, ભગવાન કાયાના સૌંદર્યને જોતો નથી, ભગવાન કલેજાના સૌંદર્યને જોવે છે. તમારું કેરેક્ટર બરાબર હોવું જોઈએ તો તમે પરમાત્માને પસંદ પડો. બાકી વિદુર કાકા ને સુદામા ને હનુમાનજી ને શબરીબાઈ ને વિભીષણ ને આમાંથી કોણ રૂપાળો હતો? એકેય નહીં. પણ ભગવાન બ્યુટી કોન્ટેસ્ટ કરીને નથી બેઠા, ભગવાન મિસ વર્લ્ડ ને મિસ્ટર વર્લ્ડ નથી શોધતા, પરમાત્મા શ્રી હરિ ત્યાં રૂપની કોઈ સ્પર્ધા કરીને નહોતા બેઠા. ભગવાન કાયાના નહીં, કલેજાના સૌંદર્યને. વળી પાછી એ જ વાત, દિલ સાફ હોય એ તો મારા તમારા હાથની વાત છે. આપણો પ્રેમ પરમાત્મા માટે થઈને હોય એ તો આપણા હાથની વાત છે. રામલીલા ચાલતી હોય તો એની અંદર રામ ને રાવણ સામે વાત કરતે, જ્યારે ડાયલોગ બોલતા હોય આપણને એમ થાય એકબીજાના જાની દુશ્મન છે. રામ બન્યો હોય, રાવણ બન્યો હોય ને મારી નાખે. ઈ રાસલીલા પૂરી થઈ જાય, તમે પાછળ જઈને જોવો તો એ બે ભેગા બીડીયું પીતા હોય, બરાબર ને? રામ રાવણ બે ભેગા જ બેઠા હોય. એ શું છે તો કહ્યું કે હમણાં તો તમે એકબીજાના જીવના ઘરાક થઈ ગયેલા ને આને મારી નાખ્યો, તો કીધું એ તો ઉપર ન્યા ડ્રામા કરવાનો હોય, અમે તો દોસ્તાર છીએ, કાયમ ભેગા રામલીલા કરવાની, અમે ક્યાં એકબીજાના જીવના ઘરાક થાય? તો એમ થોડું હાલે. એમ ઓફ ધ સ્ટેજ શું ચાલે છે એ જુઓ. એટલે સ્ટેજ ઉપર જે ચાલતું હોય એ એની રીતની વસ્તુ છે, પરંતુ અંદરથી માણસ કેવો હોવો જોઈએ એ શીખાડે છે. પરમાત્મા શ્રી હરિની આ દિવ્ય લીલા છે. ભગવાન શ્રી હરિ મને તમને કહે છે, તમે ઓન ધ સ્ટેજ તમારે જે કરવું એ કરો, પણ તમે મને પસંદ તો ત્યારે જ પડશો જ્યારે તમારું હૈયું છે એ પણ એટલું સુંદર હશે. બહાર જેની સાથે જે વ્યવહાર, જે લીલા કરવી પડે કરો, પણ અંદરથી ચોખ્ખા રહેજો, એ તમારા હાથમાં છે. કહ રઘુપતિ સુનુ ભામિ નિબાતા, માનવ એક ભગતિ કરનાતા. હું બીજા કોઈ સંબંધને માનતો નથી, મારી દ્રષ્ટિએ તો સંબંધ એક જ, અને એ કયો સંબંધ છે? કયું? આ ભક્તિનો સંબંધ છે. એ એક જ સંબંધ છે. મારા માટે થઈને નાત, જાત, કુલ, ધર્મ, મોટાઈ, ધન, બળ, કુટુંબ, ગુણ, ચતુરતા એ બધું છે, પણ એવું બધું કંઈ મારા માટે કામનું નહીં. જો ભક્તિ ન હોય તો આ બધું હોય ને તો એ પાણી વગરના વાદળા જેવું છે. અને ત્યારે ભગવાન જાણે સ્તુતિ કરતા હોય એવી રીતે, નવધા ભગતિ કહું તો હી પાહી, નવધા ભગતિ કહું તો હી પાહી, સાવધાન સુનું ધારણ કરો. પ્રથમ ભગતિ સંત કર સંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા. પહેલી ભક્તિ સંતોનો સંગ છે, બીજી ભક્તિ છે મારા કથા પ્રસંગની અંદર પ્રેમ થવો તે. ગુરુપદ પંકજ સેવા, તીસરી ભક્તિ અમાન, ચોથી ભક્તિ મમ ગુણ ગન, કરઈ કપટ તજિગાન. ગુરુદેવ ભગવાનના ચરણારવિંદની અભિમાન રહિત થઈને સેવા કરવી. અમાન, અભિમાન રહિત પણ ગુરુદેવ ભગવાનના ચરણની સેવા કરવી ત્રીજી ભક્તિ છે. ચોથી ભક્તિ છે
કપટ છોડીને મારા ગુણ સમૂહોનું ગાયન કરવું. હવે પાંચમી, મંત્ર જાપમાં દ્રઢ વિશ્વાસા. જપ કરવો અને સાથે સાથે મારી અંદર દ્રઢ વિશ્વાસ રાખવો. પાંચમી ભક્તિ છે, વેદોમાં પ્રસિદ્ધ છે. છઠ્ઠી ભક્તિ, છઠ દમ શીલ બિરતિ બહુ કર નિરત નિરંતર સજ્જન ધર્મા. નિરત નિરંતર સજ્જન ધર્મા. ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો, સારો સ્વભાવ રાખવો, ચારિત્ર્ય સારું રાખવું, બહુ બધા કાર્યો કરવામાંથી વૈરાગ્ય અને નિરંતર સંત પુરુષોના આચરણની અંદર જોડાઈ રહેવું. રઘુનાથજી શબરી મૈયાને કહે છે એ છઠ્ઠી ભક્તિ છે. બહુ કામ કરવામાંથી વૈરાગ્ય લેવો, નિવૃત્તિ એ પણ ભક્તિ છે. પરંતુ નિવૃત્ત માણસે કોકના ઓટલા ભાંગવાના નથી, કોકની પંચાયત કરવાની નથી. નિવૃત્ત માણસે સજ્જનોના ધર્મમાં લાગેલું રહેવાનું છે. સજ્જનનો ધર્મ છે સેવા. પરમાત્મા શ્રી હરિએ મને ને તમને પ્રવૃત્તિનો સમય આપ્યો હોય ત્યારે પરમાત્માની સેવા કરવી જોઈએ, અને જ્યારે આવશ્યકતા થાય એવે સમયે સજ્જનનો શણગાર તો સેવા છે. ભગવાન શ્રી હરિ મને ને તમને બતાવે છે આખી જિંદગી કંઈ આપણે કામ જ નથી કર્યા રાખવાનું. કંઈ કામનો સમય હોય ત્યાં સુધી કામ કરવું પડે, નહીતર ઘર કેમ ચાલે, નહીતર વ્યવહાર કેમ ચાલે. પરંતુ એ વ્યવહાર ચલાવવો અને એ બધું કરવું એ પોતાની રીતની વસ્તુ છે. પરંતુ જિંદગી આખી બળદની જેમ કે ગધેડાની જેમ માણસે કામ જ નથી કર્યા રાખવાનું. કંઈક એવો સમય પણ આવવો જોઈએ કે જેની અંદર વ્યક્તિ એ બધા બહુ કર્મ કરવાથી વૈરાગ્ય ધારણ કરે અને એ પછી ભગવાનના ભજનમાં પોતાના મનને લગાડે. રઘુનાથજીના કહેવા પ્રમાણે પ્રવૃત્તિ કરવી એ કોઈ ભક્તિ હશે, તો સાથે સાથે નિવૃત્તિ એ પણ રામ ભગવાન એમ કહે છે કે એ પણ ભક્તિ છે. બિરતિ બહુ કર્મા. સાતમી ભક્તિ, સાતવ સમ મોહી મય જગ દેખા. સાતવ સમ મોહી મય જગ દેખા. મોતે સંત અધિક કરી લેખા. મોતે સંત અધિક કરી લેખા. સાતમી ભક્તિ છે જગત માત્રને સમભાવથી મારી અંદર ઓતપ્રોત રામમય જોવું. સિય રામમય સબ જગ જાની. અને એમાંય તે જો કોઈ સંતના દર્શન થાય તો સંતોને તો મારાથી પણ અધિક કરીને માનવા.
રામાયણની અંદર શત્રુઘ્નજીના દર્શન કરો, સતત ભરતજીની સેવામાં છે, સંત સેવામાં છે. અહમ હરે તવ પાદૈક મૂલ દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂયઃ. મોતે સંત અધિક કરી લેખા. આઠમી ભક્તિ આઠવ જથા લાભ સંતોષા. આઠવ જથા લાભ સંતોષા. સપને હું નહીં દેખઈ પરદોષા. સપને નહીં દિવાઈ પરદોષા. આઠમી ભક્તિ છે યથા લાભ સંતોષ. જે કંઈ મળી જાય સંતોષ માનવો અને સપનામાં પણ પારકા દોષ ન જોવા. નવમાં સરળ સાબ સન છલ સરળતા અને સર્વની સાથે કપટ રહિત વર્તન કરવું. તે આ પણ ભક્તિ. હૃદયની અંદર મારો ભરોસો રાખવો અને કોઈ પણ અવસ્થામાં હર્ષ પણ નહીં ને વિષાદ પણ નહીં. રઘુનાથજી કહે છે નવમાં હું એકઉ જિનકે હોઈ નારી પુરુષ સચરાચર કોઈ. નારી પુરુષ સચરાચરની અંદરથી કોઈ પણ વ્યક્તિને નવે નવ ભક્તિની વાત નથી. નવમાંથી કોઈ પણ એક જ હોય તો પણ એવો વ્યક્તિ સોઈ અતિશય પ્રિય ભામિની મોરે. મારા માટે થઈને તો હે ભામિની, વળી પાછું કહ્યું છે ભામિની, મારા માટે થઈને એવો વ્યક્તિ એ મને અતિશય પ્રિય છે. શબરીબાઈ હાથ જોડ્યા, એમાં મારું નામ ક્યાંય આવે છે? રઘુનાથજીએ શું સન્માન કર્યું છે. સોઈ અતિશય પ્રિય ભામિની મોરે. सकल प्रकार भगति दृढ़ तोरे. सकल प्रकार भगति तोरे. सकल प्रकार भगति दृढ़ तोरे. सकल प्रकार भगति तोरे. सकल प्रकार भगति दृढ़ तोरे. હે શબરી મૈયા, સર્વ પ્રકારની દ્રઢ ભક્તિ હું આપની અંદર. સ્વયં રામ પ્રમાણપત્ર આપે છે. સંતોનો સંગ માં તે કર્યો, મારી કથાની અંદર પ્રેમ તને, ગુરુના ચરણની સેવા તમારામાં જોઉં છું. કપટ છોડીને મારા ગુણ સમૂહોનું ગાયન કરતા હું આપને જોઉં છું. મારા મંત્રનો જપ, મારામાં દ્રઢ ભરોસો, ઇન્દ્રિયોનો નિગ્રહ, સારો સ્વભાવ, સારું ચારિત્ર્ય, વૈરાગ્ય, નિરંતર સંત પુરુષોના ધર્મમાં જોડાયેલું રહેવું, જગતને સમભાવથી મારી અંદર ઓતપ્રોત જોવું, સંતોને મારા કરતાં વધારે માનવા, જે મળે એમાં સંતોષ, સપનામાં પણ બીજાના દોષ ન જોવા, સરળતા અને સર્વની સાથે કપટ રહિત વર્તન, સાથે હૃદયમાં મારો ભરોસો અને કોઈ પણ અવસ્થામાં હર્ષ વિષાદ ન હોય, બધું જ તમારામાં છે. આપણે એમ લાગે ભાગવતમાં નવધા ભક્તિનું વર્ણન છે, ત્યાં આ રીતનું નથી, ત્યાં જુદું છે.
શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ સ્મરણમ પાદસેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ ઇતિ પુંસાર્પિતા વિષ્ણુ ભક્તિશ્ચેન્નવલક્ષણા. પ્રહલાદજીએ બાપાને જવાબ આપ્યો છે, તન્મન્યેધીતમુત્તમમ. તમે મને પૂછ્યું ને મારું ઉત્તમ અધીત શું છે, મને લાગે આ મારું ઉત્તમ અધીત છે. ત્યાં જુદું છે, અહીંયા જુદું છે. આ સાચું કે ઓલું? કયું સાચું? શાસ્ત્રને શાસ્ત્રની જેમ જોઈએ, આપણા જીવનમાં આપણે એને લાગુ ના કરીએ તો આપણને આવા બધા પ્રશ્ન આવે. રામ કહે છે એમ જરા કેવું પણ કરીએ તો તરત જ આપણને સમજાઈ જાય, અને એ કે આ ભક્તિની વાત છે, 9 પ્રકારની ભક્તિ છે એમ કહે છે. અચ્છા, એક વાત આ પ્રસંગ છે એટલે જોડી દઉં. આના આ ભાગવતમાં અને રામચરિતમાનસ સિવાય પણ વ્યાસજીએ 9 પ્રકારની ભક્તિ છે એવું અનેક જગ્યાએ બોલ્યા છે, અને ત્યાં આ બે કરતા પાછું જુદું હોય એવું છે. હાજી, તો પછી આપણને એમ થાય આ સાચા કે આ સાચા કે આ સાચા, આમાં કોણ સાચા એમાં ન પડાય. આને આપણે આપણા જીવનમાં લઈને જુઓ. જે જગ્યાએ જ્યારે ક્યારેય પણ તમને અધ્યાત્મમાં કોઈ પણ પ્રશ્ન થાય એને વ્યવહારમાં ઉતારો. જે કોઈ વ્યક્તિ આધ્યાત્મિક પ્રશ્નને વ્યવહારમાં ઉતારે એને તરત જ સમજાઈ જાય કે શેના માટે આવું કહ્યું છે. હવે આ ચીજને થોડી ખોલો તો શું દેખાય છે? આ 9 પ્રકાર છે કેના? ભક્તિના. ભક્તિ એટલે શું? આપણા કરતાં નાનકડા વ્યક્તિ કોઈ હોય, બચ્ચાઓ, એના માટે આપણા હૃદયની અંદર જે પ્રેમ છે એને વાત્સલ્ય કહેવાય. આપણા જેવડા હોય એના માટે આપણા હૃદયની અંદર જે છે એને સખ્ય, મિત્રતા એ કહેવાય. આપણા કરતાં વડીલો હોય એને પણ આપણે આ જ દિલથી પ્રેમ કરીએ છીએ, પણ એને આદર કહેવાય. જ્યારે એની એ વસ્તુ છે એ ભગવાન સાથે થાય એને ભક્તિ કહેવાય. ઠીક છે? ભાષાના જ શબ્દ જુદા છે. અહીંયા કંઈ આમાં ખાના ન હોય કે આ છોકરાઓને પ્રેમ કરવાનું, આ આપણા પતિ કે પત્નીને પ્રેમ, કે આ માતા કે પિતાને પ્રેમ, આપણા મોટા વડીલોને પ્રેમ કરવા માટે ના. કંઈ આ એક ખાંચો છે ત્યાંથી ભગવાનને પ્રેમ થાય એવું નથી. એક જ દિલ આપ્યું છે પરમાત્માએ, પણ બાળકો માટે એનો એ પ્રેમ છે તો એ વાત્સલ્ય છે. જેમ જશોદાજીને કનૈયા માટે પ્રેમ છે એનું નામ વાત્સલ્ય. પણ કૃષ્ણ ભગવાન રાધા રાનીને પ્રેમ કરે છે, જાનકીજીને શ્રી જાનકી વલ્લભ રઘુનાથજી પ્રેમ કરે છે તો એ સખ્ય છે, મિત્રતા છે. એક સરખા છે ને બંને. પતિ પત્ની એકલા હોય એવે સમયે વાત કરે ત્યારે આવશ્યક નથી કે પેલી એને તમે કહીને જ બોલાવે, જરૂરી નથી, કારણ કે સખ્ય મિત્રતા છે. કંઈક આનંદ પણ હોય, કંઈ શૃંગાર પણ હોય, કંઈ મશ્કરી પણ કરે, કારણ કે ત્યાં મર્યાદા તૂટતી નથી અને બીજું બંને જણા સમાન છે, તો એવે સમયે સખ્ય છે. આપણા કરતાં વડીલો હોય એની પાસે આપણે પ્રેમથી એની પાસે બેઠા હોઈએ, પણ એ આદર છે. જ્યારે ભગવાન માટે એની એ વસ્તુ, શિયાળાનો સમય છે, ઠાકોરજીને ગરમ શાલ ઓઢાડી, એવે સમયે પ્રેમ કરવાવાળું હૃદય તો એ જ છે જે નાના બાળકને કરે છે, જે પતિ કે પત્નીને કરે છે, જે માતા પિતાને કરે છે. દિલ તો એ જ છે, પણ ત્યારે એની એ વસ્તુ ભક્તિ બની જાય. તો આનો સીધો સાદો મતલબ છે પ્રેમ એટલે ભક્તિ. 9 પ્રકારનો પ્રેમ. હવે તમને સમજાઈ ગયું, 9 જ પ્રકારનો થોડો હોય. ખાલી ભાગવતમાં બતાવેલા જ 9 પ્રકાર થોડા હોય. ખાલી રામાયણમાં બતાવેલા પ્રેમીઓ તો કેટલી જાતના નખરા કરે. ઠાકોરજીની સામે ક્યારેક ફૂલનો બંગલો કરે ને, ક્યારેક વસ્ત્રોથી સજાવટ કરે ને, ક્યારેક રંગોળી કરે ને, ક્યારેક અંગીઠી રાખે ને, ક્યારેક શું અછો વાના કરે મારા નાથને. એ જેમ પરમાત્મા સાથે પ્રેમ છે એટલે કરે ને. નાનકડું બાળક છે તો એને ધરાવવા માટે હજારો વસ્ત્રો છે, હજારો ટાઈપના શૂઝ છે, હજારો ટાઈપની સાયકલો છે, કરોડો પ્રકારના રમકડા છે, ખાવાની હજારો વસ્તુઓ છે. તમે તમારા બાળકોને લાડ લડાવો ને એ પ્રેમથી કરો છો. એમ ભગવાન અહીંયા ભક્તિના 9 પ્રકાર બતાવે છે. હકીકતમાં તો પરમાત્માને પ્રેમ કરવાના પ્રત્યેક શાસ્ત્રની અંદર 9 જુદા જુદા લખે તોય પ્રકાર પૂરા ન થાય. 84 સૂત્ર શ્રી નારદજીએ બતાવ્યા છે પ્રેમ કેને કહેવાય એ સમજાવવા માટે. તો પણ આપણે એમ ન કહી શકીએ કે આમાં બધું આવી ગયું. પ્રેમ કરવાના અનેક પ્રકારો છે, ખાલી 9 જ શું કામ? પણ અહીંયા રઘુનાથજીએ મુખ્ય વસ્તુઓ બતાવી દીધી. ત્યાં પ્રહલાદજી ભાગવતમાં જે બતાવે છે તે ભિન્ન ભિન્ન શ્રેષ્ઠ વસ્તુઓ છે. એના સિવાય પણ આપણે ભગવાનને લાડ લડાવી શકીએ છીએ.
તો એ જ વસ્તુ છે. પ્રેમ કરવાના ખાલી 9 પ્રકાર થોડા હોય. એ તો પ્રેમીએ એ પોતપોતાની પદ્ધતિ હોય અને એ પ્રમાણે એનો એક વિશેષ આનંદ પણ હોય. સકલ પ્રકાર ભગતિ દૃઢ તોરે, આ વચન દ્વારા રઘુનાથજીએ જાણે કે શબરી મૈયાની સ્તુતિ કરી છે. માં તને સ્તુતિ કરતા ના આવડે તો કંઈ વાંધો નહીં, અમને તો આવડે. પ્રભુએ જાણે કે માની સ્તુતિ કરી છે. પૂછ્યું શબરીબાઈએ કે આપ આ તરફ, કહ્યું અમે જનક સુતાને શોધવા માટે નીકળ્યા છીએ. માં તમે અમને કંઈ જો કંઈ જાણતા હો, જાનકી ગજગામીની જાનકીજીના કંઈ ખબર જાણતા હો તો કહો. અને આ જગ્યાએ શબરી મૈયાએ, જુઓ આ મજા છે, ખાલી ભક્તિ જ નહીં વ્યવહારમાં એ કુશલ છે. શબરીબાઈએ તરત જ કહ્યું, પંપા સરહી જાહુ રઘુરાઈ, તહ હોઈ સુગ્રીવ મિતાઈ. મહારાજ તમે પંપા સરોવર જાઓ. ઘણા લોકો એમ કહે છે પંપા સરોવર એ શબરીની ઝૂંપડી. દક્ષિણ ભારતમાં જઈને જોવું પંપા સરોવર ક્યાંનું ક્યાં, શબરી મૈયાની ઝૂંપડી ક્યાંની ક્યાં. હવે પંપા સરોવર જાવ એમ કહે છે. આ પંપા સરોવર ઉપર શબરીજીની ઝૂંપડી નથી રામચરિતમાનસ અનુસાર. કહ્યું સુગ્રીવની પાસે જાઓ મહારાજ, ત્યાં તમારી સુગ્રીવ સાથે મિત્રતા થશે. સુગ્રીવની સાથે મિત્રતા કરીને શું ફાયદો? સો સબ કહી દેવ રઘુબીરા, જાનત હું પૂછહુ રઘુબીરા. મહારાજ એ આપણને આગળનું બધું વિવરણ કહેશે. હે ધીર બુદ્ધિ, મહારાજ આ બધું જાણો છો છતાંય મને પૂછો છો. બાર પ્રભુપદ શિરનાઈ ભગવાનના ચરણની અંદર વારંવાર શીશ નમાવીને પ્રેમ સહિત એણે બધી જ કથા કહી છે. ભગવાનના મુખના દર્શન કરીને હૃદયની અંદર પરમાત્માના ચરણ કમલને ધારણ કર્યા છે. અને તજી જોગ પાવક દેહ હરિપદ લીન ભઈ જહ નહીં ફિરે. શબરી મૈયા યોગાગ્નિ અંદર પોતાના શરીરને બાળીને ભસ્મ કરે છે અને ત્યાં પહોંચી ગઈ. યદગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. જ્યાં ગયેલાઓને પાછું ફરવાનું આવતું નથી એવા સ્થાનમાં પહોંચી ગઈ. નીચ જાતિની પાપની જન્મભૂમિ એવી સ્ત્રીને પણ જેમણે મુક્ત કરી દીધી. હે મહાદુર્બુદ્ધિ મન, ગોસ્વામી તુલસીદાસજી લખે છે, તું આવા પ્રભુને ભૂલીને સુખ ઈચ્છે છે? પરમાત્મા શ્રી હરિ વિરહી ઈવ પ્રભુ કરત વિષાદા. પરમાત્મા શ્રી હરિ ત્યાંથી આગળ ચાલ્યા. ચલે રામ ત્યાગા બનસો, ચલે રામ ત્યાગા બનસો, અતુલિત બલ નર કે હરિદો, અતુલિત બલ નર કે હરિદો, વિરહીવ પ્રભુ કરત વિષાદા, વિરહીવ પ્રભુ કરત વિષાદા, કહત કથા અનેક સંવાદા, કહત કથા અનેક સંવાદા, ચલે રામ ત્યાગા બનસો. ચલે રામ ત્યાગા બનસો. પરમાત્મા શ્રી હરિએ એ વનનો પણ ત્યાગ કર્યો અને ત્યાંથી આગળ ચાલ્યા. અને ત્યારે રઘુનાથજીની સાથે સત્સંગ થાય છે લક્ષ્મણલાલજીનો. અને લક્ષ્મણજી ત્યાં એમને પ્રશ્ન પૂછે અને વળી પાછા કૃષ્ણ રઘુનાથજી એમને ઉત્તર આપે. તાત તીન અતિ પ્રબલ ખલ કામ ક્રોધ અરુલોભ. રામજી સારી વાતો સમજાવતા જાય છે લક્ષ્મણલાલજીને અને એમ કહીને સુંદર ઉપદેશ આપણને અહીંયા રામચંદ્રજી આપતા જાય છે.